મોદી સરકાર 3.0 માં મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે। ગઈકાલે ભવ્યાતિ ભવ્ય શપથવિધિ યોજાઈ અને હવે આજે પહેલી કેબિનેટ મળી હતી। એ કેબિનેટની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને ખાતાની ફાળવણી મંત્રીઓને કરી દેવામાં આવી છે। જે પ્રમાણે અપેક્ષા હતી એ પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું છે। રાજનાથસિંહ પાસે રક્ષા મંત્રાલય બરકરાર રાખવામાં આવ્યું છે। સાથે જ નિર્મલા સીતારામન પાસે નાણાં મંત્રાલય બરકરાર રાખવામાં આવ્યું છે। નીતિન ગડકરી પાસે માર્ગ અને પરિવહન વિભાગ હતું અને એ પણ એમની પાસે જ રાખવામાં આવ્યું છે। અજય ટમટાને માર્ગ અને પરિવહનના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। MOS તેમને બનાવવામાં આવ્યા છે। હર્ષ મલ્હોત્રા માર્ગ અને પરિવહનના રાજ્યમંત્રી તેમને બનાવવામાં આવ્યા છે। અજય યાદવ વધુ માહિતી સાથે ફોન ઉપર જોડાયા છે। અજય, નવા મંત્રીઓની શપથવિધિ થઈ, આજે પહેલી કેબિનેટ અને મંત્રીઓને ફાળવણી જે પ્રમાણેની અપેક્ષા હતી એ જ પ્રમાણે ફાળવણી કરવામાં આવી છે, પણ જે નવી એન્ટ્રી થઈ છે, જે નવા ચહેરા છે, કયા કયા મંત્રાલય કોને ફાળવવામાં આવ્યા? देखिए, आधिकारिक तौर पर पूरी लिस्ट आना बाकी है, लेकिन जैसे जैसे मंत्रियों को फोन जा रहा है वैसे वैसे जो उनकी रिलीज है उनके डिपार्टमेंट की तरफ से उसको रिलीज किया गया है। और सबसे पहले जो ट्रांसपोर्ट मिनिस्ट्री का जो ग्रुप है उसमें एक यही खबर आई कि जो ट्रांसपोर्ट मिनिस्टर थे नितिन गडकरी, उनको बरकरार रखा गया है उनके पोस्ट पर, लेकिन अजय टम्टा और हर्ष मल्होत्रा जो MOS हैं उनके साथ काम करते हुए दिखाई देंगे। इसके अलावा माना जा रहा है कि 3-4 मंत्रालय ऐसे हैं जिसको बरकरार रखा जाएगा, उसका भी हालांकि आधिकारिक तौर पे आना बाकी है, जिसमें गृह मंत्री के तौर पे अमित शाह, रक्षा मंत्री के तौर पे राजनाथ सिंह, फाइनेंस मिनिस्टर के तौर पे निर्मला सीतारामन और विदेश मंत्री के तौर पे S जयशंकर, ये ऐसे नाम है कि जिसको माना जा रहा है कि बरकरार रखा जाएगा। लेकिन उसमें यह है कि कृषि मंत्रालय और रेल मंत्रालय के सहयोगों को दिया जाएगा, तो ये अभी आधिकारिक लिस्ट का सभी लोगों को इंतजार हो रहा है। बिल्कुल अजय, आप नजर बनाए रखिएगा, आपसे आगे भी संपर्क करते रहेंगे, जानकारी लेते रहेंगे। जानकारी के लिए धन्यवाद। અને હવે વાત વરસાદની ખૂબ અકળાવ્યા, ખૂબ તરસાવ્યા પછી હવે મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે રાજ્યની અંદર। પ્રી મોન્સૂનનો વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર મેઘ જમાવટ જોવા મળી રહી છે। રાજુલા હોય, ખાંભાગીર, સાવરકુંડલા, એટલે કે આ પહેલી 3 દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો, અમરેલી જિલ્લાના 3 દ્રશ્યો કે જ્યાં આગળ મેઘ મહેર થઈ છે। ક્યાંક લોકો ખુશખુશાલ છે તો ક્યાંક તંત્રના પાપે કે બેદરકારીના કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જ્યાં રાજુલાની અંદર એક સરકારી સ્કૂલનો વાઈફાઈ ટાવર ધરાશાયી થયો, આજુબાજુના મકાનોને નુકસાન પહોંચ્યું હતું, સાથે જ એક વીજ પોલ બાયપાસ પર પડી ગયો અને ત્યાં આગળ ટ્રાફિક જામ થઈ ગયો હતો। આ બાજુ રાજકોટનું જેતપુર હોય, ભાવનગરનું પાલીતાણા હોય, બધી જ જગ્યાએ વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્રના ઘણા બધા મહેર થતી જોવા મળી છે અને લોકો ખુશખુશાલ છે। અમરેલીથી લઈ અને રાજકોટ જિલ્લા સુધી વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદની પધરામણી થઈ ચૂકી છે અને હવામાન વિભાગે આગાહી કરી હતી 7 દિવસ વરસાદ રાજ્યની અંદર રહેશે અને આ પ્રી મોન્સૂનનો વરસાદ જેતપુર તાલુકાની અંદર જોવા મળ્યો। વાતાવરણની અંદર પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયો। પ્રેમગઢ સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો, પહેલા પવન અને પછી વરસાદ વરસ્યો, રસ્તા પર પાણી ભરાયા। વાવણી લાયક વરસાદ ગઈકાલે જ અમે આપને બતાવ્યું હતું કે ખેડૂતોએ વાવણી માટેના શ્રી ગણેશ કરી દીધા હતા, બળદ પૂજન કરવામાં આવ્યું, ટ્રેક્ટર પૂજન કરવામાં આવ્યું અને હવે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની હેલી જોવા મળી રહી છે। જેતપુર શહેર તેમજ પંથકમાં આજ સવારથી અસહ્ય ઉકળાટ અને બફારો ફેલાયેલ હતો। બપોરના કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયા અને વરસાદ આવશે તેવું લાગતું હતું અને સાચે વરસાદ ખાબક્યો। જોઈ શકો છો કે આ શહેરનો મુખ્ય રાજમાર્ગ છે તીનબત્તી ચોકનો, ત્યાં વરસાદ આજે પાણી ભરાઈ ગયા છે અને વરસાદ શહેરમાં પડતા જે બફારાથી અસહ્ય ઉકળાટથી લોકો ત્રસ્ત હતા। આમાં વાતાવરણમાં ઠંડક પડશે, અત્યારે પણ વરસાદ ચાલુ છે અને ઠંડો ઠંડો પવન વાય છે, તો લોકોને અત્યારે આ પ્રથમ મોસમના વરસાદથી ઠંડક પડશે અને વાતાવરણમાં આનંદિત, એકદમ પ્રફુલ્લિત વાતાવરણ થઈ ગયા હતા, લોકોમાં પણ આનંદની લાગણી ફેલાડી છે। હિતેશ રાઠોડ, સુદેશ ન્યૂઝ, જેતપુર। આ બાજુ કાઠિયાવાડના કાળજે પણ ટાઢક વળી રહી છે, કારણ કે અમરેલી જિલ્લાની અંદર પણ મેઘ પધરામણી થઈ ચૂકી છે। ખાંભાગીરના ગામડાઓમાં ભારે પવન ઉપડ્યો અને ત્યારબાદ વરસાદનું આગમન થયું। હનુમાનનગર, તાલડા, આ બધા જ ગામોની અંદર ભારે વરસાદ વરસ્યો છે। ચક્રાવા, બોરાળા ગામમાં પણ વરસાદ વરસ્યો છે। કાટાળા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે અને મેઘરાજાની પધરામણી થતા વાતાવરણ આહલાદક બન્યું। એક ગરમી બફારાથી રાહત મળી છે, ઠંડક પ્રસરી છે અને ખેતરોની અંદર પણ પાણી ચાલતા થઈ ગયા છે। ખેડૂતો સ્વાભાવિક રીતે ખુશખુશાલ થઈ ગયા છે।
આ બાજુ અમરેલી જિલ્લાના જ માંડરડી ગામના દ્રશ્યો તમને બતાવવા છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોર પછી અહીંયા વાતાવરણની અંદર પલટો આવ્યો હતો અને ગામ પાણી થઈ ગયું છે અને લોકોની અંદર ખુશી જોવા મળી રહી છે. જળબંબાકાર જેવું અહીંયા પહેલા જ વરસાદની અંદર જોવા મળ્યું છે. જોકે આભમાંથી તો કાચું સોનું વરસે છે. લોકો ખુશખુશાલ થાય છે જ્યારે આભમાં કાળા વાદળો ઘેરાતા હોય, પવન ઉપડતો હોય અને વીજળીના ઝબકારા થતા હોય ત્યારે કે હા, હવે મેઘરાજા આવે, ગરમીમાંથી રાહત મળશે, ઠંડક પડશે, ટાઢક પડશે. પણ જ્યારે એ પાણી જમીન પર પહોંચે ત્યારે તંત્રના પાપે હાલાકી વેઠવાનો પણ વારો આવતો હોય છે ને અત્યારે દેખાઈ પણ રહ્યું છે. તો આ બાજુ અમરેલીના રાજુલામાં વરસાદના કારણે માર્ગ બંધ થઈ ગયો છે કારણ કે એક વીજ પોલ વરસાદના કારણે પડી ગયો છે. કોઈ એની જાળવણી કરવામાં નથી આવતી, જોવામાં નથી આવતું કે વીજ પોલ બરાબર છે કે નહીં. ચોમાસું આવવું હોય તો આવે, વીજ પોલ પડવા હોય તો પડે, દુર્ઘટના થવી હોય તો થાય. તંત્ર બેફિકર છે એની સાબિતી અહીંયા આગળ છે. પણ હંમેશા સામાન્ય લોકો એના કારણે દંડાતા હોય છે ને. તમે જુઓ કે ટ્રાફિક જામ તો થયો છે, પણ જો કોઈ પસાર થતું હોત અને એ વખતે આ વીજ પોલ પડ્યો હોત તો એક મોટી દુર્ઘટના થઈ શકતી હોત. પીજીવીસીએલની ટીમ હવે પહોંચી છે અને કાર્યવાહી કરી રહી છે. આ બાજુ રાજુલા શહેરની અંદર પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને આ પવનના કારણે સરકારી શાળાનો વાઈફાઈ ટાવર પડી ગયો. વાઈફાઈ ટાવર આજુબાજુના મકાન પર પડ્યો હતો અને કેટલાક મકાનોને નુકસાન થયું છે. નળિયા અને ખપેડા તૂટી ગયા છે. લોકોને પારાવાર નુકસાની છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, એ મોટી વાત છે. આ બાજુ પાલીતાણા પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો. પાલીતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પહેલા તો પવન ફૂંકાવાનો શરૂ થયો અને ત્યારબાદ ધીમી ધારે મેઘ સવારીનું આગમન થયું. ધીમે ધીમે વાજતે ગાજતે મેઘરાજા પહોંચી ગયા. વડિયા, જમણવાવ, મોટી રાજસ્થળી, એની સાથે સાથે આસપાસના અનેક વિસ્તારોની અંદર ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. આ બાજુ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે અહીંયા વરસાદની શરૂઆત થઈ. વાદળછાયું વાતાવરણ સવારથી જ હતું અને એની સાથે સાથે વરસાદની પણ શરૂઆત થઈ. ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને અહીંયા ભારે વરસાદ વરસ્યો છે. વીજપડી સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. જાણે મિની વાવાઝોડું આવ્યું હોય એવા દ્રશ્યો અને વાજતે ગાજતે અહીંયા મેઘરાજાની પધરામણી થઈ. અને હવે ખાંભાગીરના દ્રશ્યો આપને બતાવવા છે. ખાંભાગીરના દ્રશ્યો કે જ્યાં આગળ સાવજની લટારના વિડીયો હંમેશા સામે આવતા રહેતા હોય છે આ બધા જ વિસ્તારની અંદરથી. પણ અત્યારે અહીંયા આગળ મનમોહક દ્રશ્યો દેખાઈ રહ્યા છે કારણ કે નવા નીર નદીની અંદર આવ્યા છે. હનુમાનપુર, તાલડા આ ગામની નદી છે કે જ્યાં આગળ નવા નીરની આવક થઈ છે. નદીઓમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. આ બાજુ આબુ રોડ, માઉન્ટ આબુના દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ. જ્યારે પણ હિલ સ્ટેશન, ગિરિમથક ઉપર વરસાદ પડે તો વાતાવરણ આહલાદક બનતું હોય છે અને સહેલાણીઓ દોટ મૂકતા હોય છે. આ માઉન્ટ આબુના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ જબરજસ્ત અત્યારે વરસાદ શરૂ થયો છે અને વાતાવરણ પલટાઈ ચૂક્યું છે. પ્રકૃતિ ધીમે ધીમે અહીંયા ખીલવાની શરૂઆત થઈ છે. અદ્ભુત વાતાવરણ આબુ રોડ અને તળેટી અને માઉન્ટ આબુની અંદર આ વરસાદ વરસી રહ્યો છે. આ બાજુ શામળાજી પંથકમાં પણ ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું. અણોસલ રતનપુર બોર્ડર પર ધોધમાર વરસાદ વરસ્યો અને સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદ વરસ્યો હતો. રસ્તા પરથી પાણી વહેતા થઈ ગયા હતા. ગરમીથી રાહત મળી છે. અને આ જે વરસાદ છે પ્રી મોન્સૂનનો વરસાદ છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી, સાયક્લોનિક સર્ક્યુલેશનનો વરસાદ છે. પણ હવે જે વરસાદ વરસવાનો છે આવનારા દિવસોમાં એ આધિકારિક ચોમાસાનો વરસાદ વરસવાનો છે. કારણ કે હવામાન વિભાગનું કહેવું છે કે 48 કલાકની અંદર ચોમાસું રાજ્યમાં દસ્તક આપશે. મુંબઈ પહોંચી ગયું છે ચોમાસું અને જ્યારે ચોમાસું મુંબઈ પહોંચે એ નૈઋત્યનું ચોમાસું મુંબઈ પહોંચ્યાના 48 કલાકની અંદર એટલે કે 2 દિવસની અંદર દક્ષિણ ગુજરાત પહોંચે છે અને પછી 7 દિવસની અંદર આખા ગુજરાતને પોતાની આગોશમાં સમાવી લેતું હોય છે. અને હવે બસ રાહ જોવાઈ રહી છે કે ક્યારે મેઘરાજા પધારે. મેઘરાજા તો જો કે પધારી ચૂક્યા છે પણ એ નૈઋત્યનું ચોમાસું આવનાર 7 દિવસની અંદર તરબોળ કરતું રહેશે ગુજરાતને. वो साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं और नॉर्थ गुजरात के जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है साबरकांठा, गांधीनगर, अरावली, खेरा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और महिसागर. और कल की बात करेंगे तो कल के लिए
साउथ और नॉर्थ गुजरात दोनों जगह के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग दी गई है, वो डिस्ट्रिक्ट हैं साबरकांठा, अरावली, पंचमहल, दाहोद, महिसागर और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पे कल के लिए लाइट रेन साथ में थंडरस्टॉर्म की भी वार्निंग दी गई है। આ વખતે ચોમાસું સારું જવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। આગાહી અને વર્તારો પણ એ કહી રહ્યા છે કે આ વખતે ચોમાસું સારું જશે, લાંબુ ચોમાસું રહેશે અને એની અસર રવિ પાક ઉપર પણ જોવા મળશે। સારું એવું ઉત્પાદન રવિ પાકમાં થવાની એક શક્યતા છે ને એના જ કારણે રવિ પાકમાં રવિ સિઝનના ટેકાના ભાવ માટે આજે બેઠક મળી હતી। કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી, જેમાં રાઘવજી પટેલે કહ્યું કે ખેડૂતોને ભાવ મળે એ માટે કેન્દ્ર સરકાર કામ કરી રહી છે। ટેકાના ભાવ કેન્દ્ર સરકાર જાહેર કરે છે, પણ સજેશન લેવામાં આવ્યા હતા કે ટેકાના ભાવ કેટલા હોઈ શકે, શું હોઈ શકે કે જેથી કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકે। જો ઓપન બજારમાં ખેડૂતોને ભાવ નથી મળતા તો સરકાર ટેકાના ભાવ આપતી હોય છે। ઘઉંના 20 કિલોના 800 રૂપિયા ટેકાનો ભાવ, ચણાના 20 કિલોના 1400 રૂપિયા, રાયડો 1400 રૂપિયા, શેરડી 1 ટનના 600 રૂપિયા અને ક્વિન્ટલના 6000 રૂપિયા। આ રીતે આજે અમે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર વતી ટેકાના ભાવ નક્કી કરવા માટેની અમારી દરખાસ્ત અમે આ મિટિંગમાં નક્કી થયા મુજબ અમે આજે મોકલી આપવાના છીએ। આગામી રવિ સિઝનના પાકોના ટેકાના ભાવની મિટિંગ આદરણીય રાઘવજીભાઈની અધ્યક્ષતાની અંદર મળી। ભારતીય કિસાન સંઘે પણ એનો ખેડૂત આગેવાન તરીકે પોતાનો મત રજૂ કર્યો। અગાઉ રાઘવજીભાઈ જે બાઇટ આપી એ પ્રમાણે સરેરાશ 8.5% ભાવ વધારો ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિ તરીકે અમે માગ્યો હતો અને એ વાત આદરણીય રાઘવજીભાઈની અધ્યક્ષતાની કમિટીએ મંજૂરી રાખી છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કેન્દ્રમાં મંત્રી બન્યા છે। ગઈકાલે તેમણે કેબિનેટ મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા છે અને એ પછી જ સવાલ ચર્ચામાં છે કે આખરે હવે કોણ ગુજરાત ભાજપની ધુરા સંભાળશે। સંગઠનમાં મોટા ફેરફાર થવાના છે એ નક્કી છે। હવે નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી ચહેરાને સ્થાન મળે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। અધ્યક્ષ પદ માટે દેવુસિંહ ચૌહાણ, મયંક નાયકનું નામ ચર્ચામાં છે, સાથે જ ગણપત વસાવા, જયેશ રાદડિયાનું નામ ચર્ચામાં છે। અમિત ઠાકરને પણ પ્રદેશ પ્રમુખની જવાબદારી મળી શકે છે। 4 મહામંત્રી પદે ક્ષત્રિય બ્રાહ્મણ ચહેરાને સ્થાન મળી શકે છે। ન માત્ર પ્રદેશ પ્રમુખ પણ એની સાથે સાથે સંગઠનમાં પણ મોટા ફેરફાર થવાની શક્યતા જોવાઈ રહી છે। અને પાટીલને જળ શક્તિ મંત્રાલય અપાયું છે। અત્યારે સમાચાર મળી રહ્યા છે કેબિનેટ બેઠક પૂર્ણ થઈ અને એ પછી હવે ખાતાની ફાળવણી કોને કોને થઈ છે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જળ શક્તિ મંત્રાલય કેબિનેટ મિનિસ્ટર તરીકે ગઈકાલે જ સી.આર. પાટીલે શપથ લીધા છે અને આજે જળ શક્તિ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે સી.આર. પાટીલને। સી.આર. પાટીલ સતત 4થી વખત સાંસદ બન્યા છે। 2009માં પહેલી ચૂંટણી લડ્યા હતા સંસદની અને ત્યારબાદ 2024ની અંદર 2019માં સૌથી વધારે વોટથી દેશની અંદર તેઓ જીત્યા હતા, સૌથી વધારે લીડથી। આ વખતે પણ 7 લાખ કરતાં વધારેની લીડથી તેઓ જીત્યા છે અને મોદી સરકારમાં તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે। જળ શક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે તેમને, જળ શક્તિ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે સી.આર. પાટીલને। શિવરાજસિંહને કૃષિ મંત્રાલય આપવામાં આવ્યું છે। શિવરાજસિંહ કે જેમણે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની ખુરશીનું બલિદાન આપ્યું અને ત્યારથી જ એક આશા જોવાઈ રહી હતી કે એક સન્માનજનક પદ મળશે। જીતનરામ માંઝીને એમએસએમઈ મંત્રી બનાવવામાં આવ્યા છે। મનોહરલાલ ખટ્ટરને પણ 2 મંત્રાલયની ફાળવણી મનોહરલાલ ખટ્ટરને કરવામાં આવી છે। અલગ અલગ મંત્રીઓના નામ હવે સામે આવી રહ્યા છે। શહેરી વિકાસ ઉર્જા મંત્રાલય મનોહરલાલ ખટ્ટરને સોંપવામાં આવ્યું છે અને એની સાથે સાથે બીજું મંત્રાલય જે મનોહરલાલ ખટ્ટરને આપવામાં આવ્યું છે એની પણ જાણકારી આપીશું। પણ અત્યારે હવે કયા મંત્રીને કયા ખાતા સોંપવામાં આવ્યા છે? રાજનાથસિંહ રક્ષા મંત્રાલય। સ્વાભાવિક હતું કે પાછલી ટર્મની અંદર જે કામ બાકી હતા, કહ્યું હતું નરેન્દ્ર મોદીએ કે જે 2 ટર્મ છે એ તો માત્ર ટ્રેલર હતી, હવે સાચું પિક્ચર જોવા મળશે। એસ જયશંકર વિદેશ મંત્રાલય તરીકે કદાચ એમનો કોઈ ઓપ્શન જ નથી એ પ્રમાણેની એમને કામગીરી કરી છે। નીતિન ગડકરી માર્ગ અને પરિવહન વિભાગમાં પણ એમનો કોઈ જોટો જડે એમ નથી અને ઘણા બધા કામો કરવાના હજી પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું ઇલેક્શન પહેલા બાકી છે। અમિત શાહ ગૃહમંત્રી તરીકે, કારણ કે 370ની કલમ હટાવવી એ સૌથી મોટો પડકાર હતો અને સૌથી મોટો પડકાર પાર કરીને બતાવવામાં અમિત શાહનો સિંહ ફાળો છે, એમના ગૃહ મંત્રાલયનો સિંહ ફાળો છે। રાજનાથસિંહને રક્ષા મંત્રી તરીકેની જવાબદારી ફરી એકવાર સોંપવામાં આવી છે। એટલે જે
પાછલી સરકારની અંદર, પાછલી ટર્મની અંદર જે મહત્વના મંત્રાલય જેમની પાસે હતા એમને જ હવે આગળના કામ પૂર્ણ કરવા માટે કન્ટિન્યુ કરવામાં આવ્યા છે. તો આ બાજુ ગુજરાતની અંદર 5 એટલે કે 4 એવા ધારાસભ્યો કે જેમણે પક્ષ પલટો કર્યો હતો, કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને એક અપક્ષ ધારાસભ્યએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો, ધર્મેન્દ્રસિંહે. અને હવે ચૂંટણીમાં જીત્યા બાદ આવતીકાલે નવા ધારાસભ્યોની શપથવિધિ થવાની છે. વિધાનસભા અધ્યક્ષ તેમને શપથ લેવડાવશે. આ 5 ચૂંટાયેલા નવા ધારાસભ્યો CJ ચાવડા, અર્જુન મોઢવડિયા, ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા શપથ લેવાના છે. હું મંત્રી બનવા માટે ભારતીય જનતામાં નથી જોડાયો. હું ભારતીય જનતા પાર્ટીમાં જે નરેન્દ્રભાઈને દેશમાં બદલાવ લઈ આવવાની પ્રક્રિયા છે, એ વિકસિત ભારત માટેનો જેનો સંકલ્પ છે, એમના એક સૈનિક તરીકે કામ કરવા માટે જોડાયેલો છું. જે પદોની વાત થાય છે એ પદથી હું બહાર નીકળેલો છું. બહુ વહેલા એની બરોબરી કરી લીધેલી છે. પણ મને જે કોઈ પણ નાનકડી પણ જવાબદારી ભારતીય જનતા પાર્ટી, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ, ગૃહમંત્રી અમિતભાઈ અને ગુજરાતનું જે નેતૃત્વ છે આદરણીય CR પાટીલજી અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજી, જે કોઈ પણ જવાબદારી સોંપશે એ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે હું નિભાવીશ. અને એવું નથી કે માત્ર સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં છે. સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ, એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાય છે. એમાં BJ મેડિકલ કોલેજ કે જ્યાં આગળ ડોક્ટરો પોતાના મનોરંજન માટે દર્દીઓને હેરાન કરવાનું પણ નથી છોડતા. અને આવું પહેલી વાર નહીં, ભૂતકાળમાં અનેક વાર બની ચૂક્યું છે. આગળ આપ જોશો કે હોસ્પિટલ પ્રશાસન પણ એનો સ્વીકાર કરે છે, કારણ કે અહીંયા કોન્સર્ટ યોજવામાં આવ્યો હતો BJ મેડિકલ કોલેજની અંદર, સિવિલ હોસ્પિટલના કેમ્પસની અંદર આ કોન્સર્ટ યોજવામાં આવ્યો, શંકર મહાદેવનનો કોન્સર્ટ. અને જ્યારે કોઈ આવા મોટા ગાયક કલાકારનો કોન્સર્ટ હોય તો કેવા મોટા મોટા સ્પીકરો મૂકવામાં આવતા હોય છે, એ સૌ જાણીએ છીએ. અને એનાથી કેટલું ધ્વનિ પ્રદૂષણ થતું હોય છે. પણ હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે દર્દીઓને હેરાન ના થાય, એમને ડિસ્ટર્બ ના થાય, એની અમે તકેદારી રાખી હતી. છેલ્લા 20 વર્ષથી આ પ્રોગ્રામ છોકરાઓનો, સ્ટુડન્ટ્સનો થતો હોય છે. એમાં નોન એકેડેમિક એટલે કલ્ચરલ એક્ટિવિટી લોકો રાખતા હોય છે અને પોલીસ પરમિશન સાથે અને ફાયર સેફ્ટીના પ્રિકોશન સાથે જ કરતા હોય છે, એઝ પર પ્રોટોકોલ. વેલકમ બેક. આગળ વાત કરવી છે સુરતમાં એકેડેમિક એસોસિએશને કાઢેલા મોરચાની અને વ્યક્ત કરેલા વિરોધની. કારણ કે સુરત એકેડેમિક એસોસિએશન સુરત મહાનગરપાલિકા પહોંચ્યું હતું અને એના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ટ્યુશન ક્લાસીસ સીલ કરાયા છે, જેથી એડમિશન કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. તો એ ટ્યુશન ક્લાસીસ ખોલવામાં આવે. યાદ કરાવી દઈએ આપને કે આ એ જ સુરત છે કે જ્યાં ટ્યુશન ક્લાસીસમાં જ તક્ષશિલા કાંડ થયો હતો અને 22 વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા, જેમને આજ દિન સુધી ન્યાય નથી મળ્યો. વહેલી તકે અમને કાયદાની રૂને ધ્યાનમાં લઈ અને વહેલી તકે અમારા ક્લાસીસના સીલ ખોલી આપે, જેથી કરીને તાત્કાલિક અત્યારે એડમિશન પ્રોસેસ જે ચાલુ હોય છે, નવું એકેડેમિક વર્ષ ચાલુ થાય છે, તો અમે બધા જ પ્રકારની વ્યવસ્થાઓ જાળવવા માટે તૈયાર છીએ. પણ અમને થોડી ઘણી રાહત આપી અને વહેલી તકે 1 થી 2 દિવસમાં અમારા ક્લાસીસના સીલ ખોલી આપે એવી રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ. 1 થી 2 દિવસમાં ક્લાસીસના સીલ ખોલવાની વાત કરી રહ્યા છે, પણ ફાયર NOC કે સુવિધા વગર કેવી રીતે જોવાનું છે. હવે જોઈએ મહાનગરપાલિકા શું નિર્ણય લે છે. પણ બીજી બાજુ અમદાવાદમાં ખાનગી શાળાની દાદાગીરી સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. આક્રોશની આગ ભભૂકી ઉઠી છે. DO ઓફિસ બહાર NSUIના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. વિરોધ કરી અને આરોપ લગાવવામાં આવ્યા કે પુસ્તક, યુનિફોર્મ શાળામાંથી જ ખરીદવાની ફરજ પાડવામાં આવે છે. જો કે NSUIના આરોપ છે, પણ એવા લાખો વાલીઓ છે ગુજરાતની અંદર કે જે આ અનુભવ કરે છે કે શાળાઓ એમને ફરજ પાડતી હોય કે સ્કૂલમાંથી જ ખરીદવામાં આવે અને સ્કૂલની અંદર મસ્ત મોટી દુકાનો ચાલતી હોય છે. ત્યારે DOને NSUIએ આવેદનપત્ર આપ્યું છે. જોઈએ કે DO શું કાર્યવાહી કરે છે. ક્યાંક ઉપરથી એમના હાથ બાંધી તો નથી દેવામાં આવતા. શહેરમાં આવેલી ઉદ્ગમ હોય, સંત કબીર હોય, લોટસ હોય, લિટલ સ્ટાર હોય, આપણે સોમલલિત હોય, આવી અનેક શાળાઓ છે કે જે વાલી અને વિદ્યાર્થીઓ ઉપર પ્રેશર કરી રહી છે કે સ્કૂલમાંથી જ બુક્સ ખરીદવી, સ્કૂલમાંથી જ યુનિફોર્મ લેવા. અને અત્યારે NSUI દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે અમદાવાદ શહેરના કેટલાક સંચાલકો, જેમ કે અહીંયા ઉદ્ગમ, સેન્ટ ઝેવિયર્સ વેદાંત, સેન્ટ ઝેવિયર્સ લોયલા, મિર્જાપુર અને માઉન્ટ કાર્મેલ જેવી સ્કૂલો, લિટલ સ્ટાર, આ સ્કૂલો દ્વારા શાળામાંથી જ પુસ્તકો ખરીદવા માટે
દબાણ કરવામાં આવે છે. સાથે એના ટ્રાન્સપોર્ટેશનનો ફરજિયાત ઉપયોગ કરવા માટે પણ દબાણ કરવામાં આવે છે અને તેઓની રજૂઆતમાં FRC કરતો વધુ ફી લેવામાં આવે છે. આ 3 પ્રકારની એમની જે રજૂઆતો છે તે અત્યારે એના માટે આવેદન આપવા આવ્યા હતા એ સ્વીકાર્યું છે.